હતરાવ એલએલબીના પેપરમાં છબરડાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઊંઝા વીએસ લો કોલેજના પ્રિન્સિપલે કહ્યું, યુનિવર્સિટીની વેબસાઇટમાંથી પેપર ડાઉનલોડ થાય છે। 2024નું પેપર 2025માં સરખું જ છે। સેમેસ્ટર 4નું પેપર વેબસાઇટમાં 2024ને મળતું હતું। વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટીને રજૂઆત કરવામાં આવશે તેવું તેમણે કહ્યું છે। ઊંઝાના વીએસ લો કોલેજના પ્રિન્સિપલે કહ્યું છે, અરવિંદ પટેલ તેમનું નામ છે, કહ્યું છે કે યુનિવર્સિટીની વેબસાઇટમાં પ્રશ્નપત્ર અપલોડ થાય છે। સેમેસ્ટર 4નું પ્રશ્નપત્ર વેબસાઇટમાં 2024ને મળતું આવતું હતું। આ બાબતે યુનિવર્સિટીને વિદ્યાર્થીઓના હિતમાં રજૂઆત કરવામાં આવશે। ડૉક્ટર અરવિંદ પટેલ એ વીએસ લો કોલેજ ઊંઝા ખાતે જે આવેલી છે તેના પ્રિન્સિપલ છે। તેમણે આ બાબતે યુનિવર્સિટીને વાત કરવાની વાત કરી છે। જણાવી દઈએ કે સેમેસ્ટર 4નું એલએલબીનું પેપર હતું, ન્યાયશાસ્ત્રનું, જે આખું પેપર ગત વર્ષનું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને એમાં એ સ્પષ્ટતા પણ થઈ છે કે પેપર બેઠે બેઠું 2024નું જ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું। હવે આ છબરડાને લઈને જે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ છે તેમણે તાત્કાલિક ધોરણે જેનાથી પણ આ ભૂલ થઈ હોય તેના વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે। તો બીજી તરફ ઊંઝા ખાતે જે લો કોલેજ આવેલી છે તેના પ્રિન્સિપલે કહ્યું છે કે યુનિવર્સિટીને આ બાબતે જાણ કરવામાં આવશે અને યોગ્ય પગલાં લેવામાં આવશે, પરંતુ યોગ્ય પગલાં કયા લેવામાં આવશે તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી, કારણ કે આ છબરડો જે છે તે વિદ્યાર્થીઓના ભાવિ સાથે છબરડો છે। આ માત્ર પ્રશ્નપત્રમાં છબરડો થયો છે તેવું નથી, વિદ્યાર્થીઓના ભાવિ સાથે આ છબરડો થયો છે અને આ મામલે તાત્કાલિક એક્શન લેવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી રહી છે। આખું પેપર વર્ષ 2024નું, એટલે કે કોઈ જ પ્રશ્નપત્ર નિકાળવાની કામગીરી જે છે જે તે થઈ જ નથી। આખું પેપર એનું એ જ અપલોડ કરી દેવામાં આવ્યું અને તે જ પેપર વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યું। જે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન લો કોલેજો, એમાં ઊંઝા લો કોલેજ સહિત જે યુનિવર્સિટી એક્ઝામ ચાલે છે એ યુનિવર્સિટી એક્ઝામમાં અત્યારે પેપરની જે પ્રક્રિયા છે એ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અને ક્લાસમાં આપવામાં આવતા હોય છે। તો 7 તારીખે જ્યુરિસ્પ્રુડન્સનું પેપર હતું, જે પેપર ડાઉનલોડ કરી અને પરીક્ષા લેવામાં આવેલી છે અને અત્યારે હાલ એ બાબતે માલુમ પડ્યું છે કે 2024ને મળતું એ પેપર છે। તો તે બાબતે હું યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓના હિતમાં ચોક્કસ રજૂઆત કરીશ કે જે વિદ્યાર્થીઓનું હિત જળવાય। સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા યશવંત પટેલ જોડાઈ ગયા છે। યશવંત, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે અને વિદ્યાર્થીઓ શું આક્ષેપ કરી રહ્યા છે? અંકિત, ચોક્કસથી જે રીતના આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જે એચએનજીયુના અંદર જે લો કોલેજનો જે સેમ 4નું જે પેપર છે 2024નું અપલોડ આપી દેવામાં આવ્યું છે તેવી વાત કરી છે, જ્યારે બીજી તરફ સંદેશ ન્યૂઝ એચએનજીયુના પરીક્ષા નિયામક મિતુ દેલિયા સાથે જઈને વાત કરી ત્યારે તેમણે સ્વાભાવિક રીતે જણાવ્યું હતું કે જે પરીક્ષા નિયામક મિતુ દેલિયા તેમજ તેમના જે વહીવટી અધિકારી છે તેમના દ્વારા જે અપલોડ કરવાનું હોય છે આ પેપર તે 2025નું અપલોડ કરવામાં આવ્યું છે, પરંતુ જે રાજકોટની એજન્સી છે જે ઈઆરપીનું કામ કરે છે તે ઈઆરપીનું કામ કરતી એજન્સી દ્વારા જ્યારે ત્યારે આ પેપર જે તે પરીક્ષા સેન્ટરોના અંદર અપલોડ કરવાના હોય છે અને જેના ભાગરૂપે ક્યાંક ત્યાંથી પણ ભૂલ થઈ હોય અને પેપર અપલોડ કર્યા બાદ જેમને ડાઉનલોડ કરવાના હોય છે, ડાઉનલોડ કર્યા પછી સિનિયર નિરીક્ષક તેમજ જુનિયર નિરીક્ષક તેમજ જે વિદ્યાર્થીઓ હોય છે તેને આ પરીક્ષાના અંદર જે પેપર છે તે સેમ 4નું 2024નું આવ્યું છે કે 2025નું આવ્યું છે તેની તમામ બાબતની તપાસ કરવાની હોય છે, તે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ભૂલ થઈ હોય તેવું અત્યારે સામે મિતુલ દેલિયા અમારી સાથે જોડાયા છે। મિતુલભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આ મામલો સામે આવ્યો છે, 2024નું આખું પેપર 2025માં પૂછી લીધું? એવું થયું નથી। યુનિવર્સિટી પરીક્ષા વિભાગ દ્વારા ઈઆરપી ની અંદર તારીખ, સમય અને ટાઇટલ જોઈને પેપર અપલોડ કરવામાં આવતું હોય છે। સદર પેપર પણ તે રીતે ચકાસણી કરીને જ અપલોડ કરવામાં આવેલ, પરંતુ જે ઈઆરપી ના જે ક્યુપીડીએસ મોડ્યુલ છે એના પ્રોગ્રામિંગમાં કોઈક ને કોઈક જગ્યાએ એજન્સી દ્વારા ભૂલ થયેલી, જેના કારણે એમને 2024નું પેપર દેખાયું છે પરીક્ષા કેન્દ્રને। એટલે અપલોડ 2024નું થયું છે એ વાત નક્કી છે?
ના, 2025નું જ 7 તારીખે જે પેપર હતું એ પેપર તો 2025નું જ અપલોડ કરેલું, પરંતુ એજન્સીની કોઈ પ્રોગ્રામિંગ ખામીના કારણે પરીક્ષા કેન્દ્ર 1 કે 2 પરીક્ષા કેન્દ્રો તેમને 2024નું દેખાયેલું છે. એમની દરેક કોલેજમાં સેમ પ્રોબ્લેમ થોડી ના થાય? QPDS થી અહીંયાથી દરેક કોલેજ માટે એક જ QPDS થી પેપર અપલોડ થતું હોય છે. હા, એ વાત સાચી. તો દરેક કોલેજમાં તો સેમ પ્રોબ્લેમ થોડી ના થાય. કોઈ એક કોલેજમાં ચલો પ્રોગ્રામિંગ કે ટેકનિકલ એરરના કારણે ખોટું પેપર આવે, બધી જ જગ્યાએ સેમ પેપર ખોટું કેવી રીતે આવે? બધી જ એક જ મોડ્યુલથી બધી જગ્યાએ પેપર જતું હોય છે. એટલે આ જે ગઈ સાલે અમે અપલોડ કરેલું એ એજન્સીની કોઈને કોઈ પ્રોગ્રામિંગ ખામીના કારણે એ લોકોને પેપર દેખાયેલું છે. નહીં, એટલે એજન્સીએ એ પેપર અપલોડ કર્યું એને ચેક કરવાની જવાબદારી કોઈની હોય છે ખરી? અહીંયાથી પેપર જે કહેવાય પેપર અપલોડ પરીક્ષા વિભાગ દ્વારા કરવામાં આવે છે અને એ 2025નું જ પેપર અપલોડ કરેલું છે. પરંતુ પ્રોગ્રામિંગની એમની કોઈ ખામીના કારણે એમને જે ગઈ સાલ જે પેપર અપલોડ કરેલા હતા એ એમને અત્યારે દેખાયા છે પરીક્ષા કેન્દ્રને. અપલોડ અને ડાઉનલોડ બે વસ્તુ હોય મિતુલભાઈ, બરાબર? તમે જે પેપર અપલોડ કર્યું એમને 2025માંથી જે ડાઉનલોડ કરવાનું છે તો એ જ મળે ને. એમાં કેવી રીતે ટેકનિકલ એરર આવી શકે? આખી પેપરની ટેકનિકલ એરર કેવી રીતે આવી શકે? એકાદ બે વર્ડ ભૂલ મિસ આઉટ થઈ જાય એવું કંઈ થઈ શકે? આખું પેપર અલગ આવી જાય? એટલે QPDS નું એ એજન્સીનો જે QPDS ડિઝાઇન કરવાનું જે પ્રોગ્રામિંગ છે એની અંદર એમને કોઈ જગ્યાએ ભૂલ થયેલી છે જેના કારણે આવું બનવા પામ્યું છે. નહીં, એટલે આ પ્રકારની ભૂલ આ પ્રકારની ભૂલ થઈ શકે ખરી? આપ માનો છો એવું? આની માટે જ એજન્સી પાસેથી અમે તાત્કાલિક આ સંબંધે ખુલાસો માંગ્યો છે તથા આની તમામ ચકાસણી કરવા માટે કમિટી પણ બની ગઈ છે અને કમિટીને પણ દરેક એજન્સીના તથા દરેક પરીક્ષા કમિટીની વાતો ના કરશો. દેખો, કમિટી તો દર વખતે બને છે, કમિટી કશું જ નથી કરતી. આ પ્રકારના છબરડા વારંવાર સામે આવે છે, વિદ્યાર્થીઓ હેરાન થાય છે, જે કોલેજ હોય છે તે પણ હેરાન થાય છે. કોલેજ હવે કહે છે કે ભાઈ અમે યુનિવર્સિટીને જાણ કરીશું. યુનિવર્સિટી જ્યારે આ પેપર અપલોડ થાય છે ત્યારે તેની કોઈ જવાબદારી બને છે કે નહીં કે પેપર યોગ્ય રીતે અપલોડ થયું છે કે નહીં એ ચેક કરે? કે એ જવાબદારીમાંથી ખાલી એજન્સીને સોંપી દીધું એટલે કામ પતી ગયું? ના, એ પેપર યુનિવર્સિટી દ્વારા એ 2025નું જ અપલોડ કરવામાં આવેલું. અપલોડ પણ 2025નું જ થયેલું છે. પરંતુ જે એજન્સીના જે કોઈ પ્રોગ્રામિંગની ટેકનિકલ ભૂલના કારણે એમને જે ડાઉનલોડ એમને થયું એ 2024નું દેખાયું છે એમને. મિતુલભાઈ, આવી કમ્પ્લેન તમને કેટલી કોલેજોમાંથી આવી છે? આવી કમ્પ્લેન અમને કોઈ પણ કોલેજોએ અત્યાર સુધી કરી નહોતી. કમ્પ્લેન કોઈ પણ કોલેજો કરેલી નથી. આ મીડિયાના માધ્યમથી જ અમને આજે સવારે જાણવા મળેલું છે અને એની અંદર અમે તમામ ચકાસણીઓ કરી રહ્યા છીએ અત્યારે. તો કોલેજે પણ બધા પેપર જે છે તે વિદ્યાર્થીઓને આપી જ દીધા? કોલેજે પણ એ ચેક ના કર્યું? યુનિવર્સિટીએ પણ એ ચેક ના કર્યું? કોલેજે પણ ચેક નથી કરેલું તથા જે કોલેજ પરીક્ષાના સ્ટાફ કોલેજના પરીક્ષાના સ્ટાફની અંદર જે કર્મચારીઓ જોડાયેલા હોય છે તેમને પણ ધ્યાન ગયું નથી, તેમને પણ તકેદારી રાખેલી નથી. આ તમામ બાબતે કમિટી કાર્યવાહી કરશે. એમાં એજન્સી વિરુદ્ધ શું કાર્યવાહી થશે? એજન્સીએ ખોટું કર્યું હતું કે તમે ખાલી આને ટેકનિકલ એરર જ નામ આપી રહ્યા છો? ના, એજન્સીની ભૂલ છે જ આમાં, એટલે એજન્સી ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. હેલો, કઈ એજન્સી છે? રાજકોટની ઇન્ફિનિટી ઇન્ફોવે કરીને એજન્સી છે. એને કામગીરી સોંપેલી છે ERP-માં આપેલી. ઠીક છે, આભાર મિતુલભાઈ અમારી સાથે વાત કરવા બદલ. તો આ ગોળ જવાબ જે પણ જવાબદાર હશે તે તમામ સામે કાર્યવાહી થાય છે. પણ એક સીધી અને સ્પષ્ટ વાત છે કે જ્યારે 2024નું પેપર અથવા તો 2025નું પેપર જે છે તે અપલોડ કરવામાં આવ્યું હતું તેને ચકાસવાની જવાબદારી પણ યુનિવર્સિટીની આવે છે. એજન્સીને કામ સોંપી દીધા પછી કોઈ પોતાના હાથ અદ્ધર ના કરી દે કે અમારું કામ પતી ગયું. યશવંત અમારી સાથે જોડાયા છે. યશવંત, પરીક્ષા નિયામક મિતુલભાઈ જોડાયા હતા, તેમણે આ બાબત સ્પષ્ટ કરી છે કે ભૂલ થઈ છે, પરંતુ તેમણે એજન્સી પર બધું ઢોળી દીધું છે કે એજન્સી દ્વારા કોઈ ટેકનિકલ એરરનું પણ નામ તેમણે આપ્યું ને એજન્સી દ્વારા ભૂલ થઈ છે તેવું કહીને તેમણે હાથ અદ્ધર કરી દીધા. વાત સાચી છે અંકિત, કારણ કે જ્યારે પણ કોઈ મોટો છબરડો આવે ત્યારે પોતાના ઉપર કોઈ લેતું નથી કે ના આ ભૂલ મારાથી થઈ છે. સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો કોઈ પણ પરીક્ષા અત્યારે જે સિસ્ટમથી ચાલી રહી છે એક એજન્સીના થ્રુ ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક મોટો અને લૂલો બચાવ આપવા માટે એજન્સીઓનો ઉપયોગ કરતા હોય તેવું કરવામાં આવી રહ્યું છે. આજે પણ જો હું એક સરળ ભાષામાં વાત કરું તો જે રીતના એક પેપર બની અને પેપર જ્યાં વિદ્યાર્થીઓના હાથ સુધી જાય છે ત્યાં સુધી 3 વિભાગ આમાં કામ કરે છે. સૌથી પહેલા પરીક્ષા નિયામકનો વિભાગ હોય
હોય છે કે જ્યાંથી આ પેપર બનતું હોય છે. બીજો વિભાગ અત્યારે તે એજન્સીનો ગણવામાં આવે છે કે જ્યાં આગળ આ પેપર છે તે પરીક્ષા નિયામક તેમને પેપર આપે છે. તે પેપર આ લોકો ડાઉનલોડ કરી અને પછી ત્યારબાદ તે અપલોડ કરે છે સેન્ટરો ઉપર. હવે જ્યારે સેન્ટરો ઉપર 2024નું પેપર અપલોડ કરવામાં આવે છે અને જ્યારે તેમને ડાઉનલોડ પણ કર્યું છે તો સ્વાભાવિક રીતે જે વચ્ચેની ભૂલ છે તે અત્યારે રાજકોટની જે ઇન્ફોનિટી એજન્સી છે તેના ઉપર અત્યારે ઢોળી રહ્યા છે. તો સ્વાભાવિક રીતે જ્યારે સેન્ટરો ઉપર સિનિયર સુપરવાઇઝર, જુનિયર સુપરવાઇઝર તેમજ વિદ્યાર્થીઓ હોય છે તે તમામે તમામ આ બાબતે ચકાસણી નથી કરી અને તેમને પણ ક્યાંક ને ક્યાંક આના અંદર ગુનો હોય કે ભૂલ હોય તે પણ સામે આવી રહી છે. બીજી મોટી વાત એ છે કે અત્યારે જે ERPની કામગીરીની વાત કરી રહ્યા છે, રાજકોટની એજન્સી ERPની કામગીરી કરી રહી છે, તો આટલી મોટી ભૂલ થાય છે તો પણ કેમ આટલી મોટી એજન્સીની ભૂલ હોવા છતાં પણ તેના પર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. બીજી વસ્તુ વાત કરવામાં આવે તો અત્યારે જે રીતના પરીક્ષા નિયામક દરેક સેન્ટરો ઉપર પેપર આપી રહ્યા છે તો શું જે તે વખતે ચકાસણી કરીને એજન્સીએ ચોખવટ નહીં કરી હોય, એજન્સીએ ચકાસણી નહીં કરી હોય કે આપણે જે પેપર અપલોડ કરી રહ્યા છે સેન્ટરો ઉપર તેની શું અસર થશે? કારણ કે હજારો લાખો વિદ્યાર્થીઓ આના પેપર આપતા હોય છે. અંતના સમયના અંદર જ્યારે કહી શકાય તો અંતના સમયના અંદર વિદ્યાર્થીઓને 2025નું પેપર મળે છે કે નહીં તે બહુ મોટી વાત છે. કારણ કે અત્યારે તેમનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક રોળાઈ પણ જાય છે. સ્વાભાવિક રીતે આટલી મોટી એજન્સીઓ હોય છે, એજન્સીઓ માત્ર રૂપિયા કમાવા માટે આવી હોય તેવું દેખાઈ આવે છે. વિદ્યાર્થીના ભવિષ્યથી તેમનું કંઈ લેવા દેવા નથી હોતું અંકિત. અને HNGUના વહીવટી અધિકારીઓ પણ આ જે ભૂલ છે તે એજન્સી ઉપર ઢોળી રહ્યા છે અંકિત. આભાર સમગ્ર માહિતી આપવા.